Praise the Lord. Good evening. સૌની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. ઘણી બધી વખત પ્રભુની જે બાબતો, વાતો, વચન, પ્રભુની દોરવણી અને પ્રભુનો આદેશ આવે છે એ ઘણીવાર આપણે મનુષ્ય માટે ઘણીવાર અઘરું પણ હોય છે, નહીં? જે મેં જુવાનને કહ્યું કે તારું બધું વેચી નાખ અને મારી પાછળ આવ, કેમ કે એવું કરી શકતો નથી. નિકોદેમસને કહે છે ને, તો એક વાત સંબંધી અધૂરો છે. અને માટે ઘણીવાર આપણે માણસો તરીકે પ્રભુની પાછળ ચાલતા ઘણી બધી બાબતો આપણા માટે અટકાવરૂપ બને છે, અઘરી લાગે છે. શરૂઆતના કેટલાય વર્ષો સુધી મેં પડીકી છોડી ન હતી, પણ જેવું ક્વાયરમાં વગાડવાની શરૂઆત કરી, અને પ્રભુની દોરવણી, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ મળ્યા, અને પ્રભુના નામે એને પડતું મૂકી દીધું. એ દિવસ અને આજની ઘડી ફરી કદી એ તરફ દ્રષ્ટિ કરી નથી. હાલેલુયા. ઘણીવાર એવી ઘણી બધી આપણી મનગમતી બાબતો આપણે છોડવી પડે છે. બપોરની સંગતોમાં જવા માટે કદાચ ટીવી પરના કાર્યક્રમો છોડીને જવું પડે, નહીં? અને પ્રાર્થના કરવા બેસવાને માટે, સ્તુતિ આરાધનામાં બેસવાને માટે મોબાઈલને પણ એક તરફ મૂકી દેવો પડે. હાલેલુયા. ઘણી એવી મનગમતી બાબતો છે કે જે આપણને પ્રભુથી દૂર રાખે છે. ઘણીવાર રવિવારના દિવસે આરામ કરવાની આપણી ઈચ્છા વધારે જાગે, સૂઈ રહેવાને માટે વધારે મન થાય, અથવા સરસ વાહન પ્રભુએ આપ્યું હોય તો એને લઈને કોઈ સરસ એવી જગ્યા પર ફરવા જવાનું મન થાય, નહીં? ઘણા બધા એવી બાબતો સામે હારી જાય છે, ઘણા બધા એવી બાબતો કરે છે, પણ ઘણા બધા નથી કરતા. હાલેલુયા. પ્રભુનું વચન તો સ્પષ્ટ કહે છે, સાબાત દિનને તું પવિત્ર પાડ. હવે ઇઝરાયલીઓ માટે ઇઝરાયલ દેશમાં સાબાત દિન અલગ છે, આપણા ત્યાં આગળ રવિવાર છે, નહીં? પણ જો એ પ્રમાણે આપણે નહીં કર્યું હોય ને, તેનો જવાબ તો આપવો પડશે, કેમ કે વચનમાં તો લખ્યું જ છે. પછી હું હોઉં કે તમે હો કે જે પણ હોય, ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધમાં જઈએ છે, તો એને માટે તમે અને હું ઘણી બધી રીતે જવાબદાર બની જઈએ છે. ઘણી વાર આપણે બહુ લાઇટલી લેતા હોય છે. હા, સાજા માદા પ્રભુ જાણે છે કઈ પરિસ્થિતિમાં તેઓ મારી પાસે નથી આવ્યા. પ્રભુને મળવાની આદત એ આપણા જીવનને માટે આશીર્વાદનું કારણ બની જશે. વાલા મિત્રો, દાનિયેલ માટે જ કહે છે, નહીં જોતા આપણે અતિ પ્રિય માણસ કહેવામાં આવ્યું છે ને, કહે છે કે તારી પ્રાર્થના પહેલે દિવસથી જ સાંભળવામાં આવી છે, ફ્રોમ ધ ડે વન. વાલા મિત્રો, અને મેં એક ભાઈની વાત કરી હતી, નહીં, વાર્તાના રૂપમાં, કે તેમને મળવા માટે પ્રભુ ઈસુ પોતે ગયા દવાખાનાની અંદર, એમને સાજા પણ કર્યા આઈસીયુના રૂમની અંદર. કેમ કે તેઓ કદી પણ પ્રભુને મળવાનું ચૂકતા ન હતા. એક ચોક્કસ ટાઈમે તેઓ પ્રભુ મંદિરમાં
પ્રાર્થના માટે જતા હતા. અને પ્રભુને મળવાની આદત, ટેવ એ આપણા જીવનને માટે, આપણા કુટુંબને માટે, પરિવારને માટે આશીર્વાદનું કારણ બની જશે. હાલેલુયા. અને માટે જો શક્ય હોય જ્યાં સુધી આપણે પ્રભુના નામે કરી શકીએ છીએ, પ્રભુની સહાયથી એને હંમેશા કરીએ. જો આપણા દેશમાં રવિવારે ભજન સેવા મળી રહી છે, તેનો લાભ ચોક્કસ લઈએ. આ વાતાવરણ કેવું છે આપણે જાણીએ છીએ. ઘણા બધા રાજ્યોમાં તો હવે એવી પરિસ્થિતિઓ થઈ છે કે ઘણી બધી રીતે એવું શક્ય બનતું નથી. ઘણી જગ્યાએ એવી સંગતોને બંધ કરાવી દેવામાં આવે છે. પણ હજી તમને ને મને એનો લાભ મળી રહ્યો છે, સુરક્ષિત રીતે, કોઈ પણ ભય વગર. જ્યારે એવી સંગતો નથી મળતી ને, અથવા એવી સંગતોથી આપણે જાણી જોઈને દૂર રહે છે ને, ત્યારે વાલા મિત્રો આપણે ખરેખર ખોટું કરીએ છીએ. અને એ વાતોને માટે જવાબદાર બનીશું. મેં એક વખત એવો સંદેશો આપ્યો હતો કે આપણા જીવનના પુસ્તકમાં લખવામાં આવશે, એ પેપર, એ દિવસનું બ્લેન્ક. ઈશ્વર માટે કંઈ નથી, ઈશ્વરને મહિમા મળ્યો નથી, સાબાત દિન પવિત્ર પાળવામાં આવ્યો નથી. પણ આજે એક શરૂઆત આપણે કરી શકીએ છીએ. મારા મમ્મી જીવતા હતા ત્યારે મારી દીકરીને માટે તેઓ એક શિક્ષકની સાથે તેમને બોલવું પડ્યું હતું, કહેવું પડ્યું હતું કે મારી દીકરી રવિવારના દિવસે નહીં જ આવે, ભલે નપાસ થતી. એને એક પણ રવિવાર ભણવાને માટે કાઢ્યો નહીં, ના ટ્યુશનને માટે કે ના તૈયારી માટે. MPhil સુધી ભણી દીકરી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જો તમે પ્રભુને માન આપો છો તો પ્રભુ પણ તમને માન આપે છે. જે કરવું ઉચિત નથી એ ન કરીએ, અથવા બીજી રીતે કહીએ કે એ દિવસમાં પ્રભુને માટે જે કરવાનું છે એ બધું પ્રથમ કરીએ. હાલેલુયા. જે પ્રભુનું છે એ પ્રભુને આપીએ. અત્યારે તો પ્રભુ માટે આપણી આવકમાંથી જે આપણે કરવું જોઈએ એ પણ બધી જગ્યાએ કરી શકતા નથી. ચોક્કસ ઘણા બધા કારણો છે, આપણો વિષય નથી. પણ પ્રભુએ તો કહ્યું છે કે તારી આવકનો 10મો ભાગ એ મારો છે, મને આપ, તારા દેવને આપ. બધાની અલગ અલગ થોટ છે, વિચાર છે. પણ જે પ્રભુનો વિચાર છે એ જે ઈશ્વરના ધોરણ પ્રમાણેનું હશે એ માન્ય રહેશે. એ કદાચ મારો વિચાર હોય અને પ્રભુનો વિચાર ના હોય તો મને પણ પ્રભુ એ ખોટું જ કહેશે કે આ મારો વિચાર નથી. પણ વાલા મિત્ર, જે પવિત્ર શાસ્ત્ર આપણને શીખવાડે છે એ પ્રમાણે આપણે હંમેશા કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર કડવી વાત છે, પરંતુ વાલા મિત્રો, ઈશ્વરને મળવાનું સાબાત દિને પડતું ન મૂકીએ. આજે તો કોઈ કહેનાર બોલનાર નથી. આપણે આપણી મનના માલિક છે. ભલે પ્રભુ મંદિરમાં પ્રભુના સેવક કહેતા હોય, સાંભળ્યું ના સાંભળ્યું, મમ્મી પપ્પા કહેતા હોય, સાંભળ્યું ના સાંભળ્યું, વડીલો કહેતા હોય, સાંભળ્યું ના સાંભળ્યું, પણ એક દિવસ
એનો જવાબ પ્રભુને મારે અને તમારે આપવો પડશે. પણ આજે હજી અત્યારે કૃપાના સમયના લીધે આપણે ઘણું બધું બદલી શકીએ છીએ. હજી પણ માફી આપણને મળે છે. પ્રભુ મળે છે એટલામાં તેમને શોધી લઈએ. હાલેલુયા. આ યજમાનની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, ઘણી બધી વખત તમે અમારી ભૂલો અમને પોતાને બતાવો છો. જે કરવાથી અમે ચૂકી જઈએ છીએ પ્રભુ, એ બાબતો તમે વચનો દ્વારા, તમારા સેવક સેવિકાઓ દ્વારા તમે અમારી સાથે વાત કરો છો, એની સમજણ આપો છો, બુદ્ધિ આપો છો, દોરવણી આપો છો. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરી છે દરેક મનુષ્યના વિચારો નહીં, પણ પ્રભુ તમારી ઈચ્છા અને તમારા વિચાર અને તમારા વચન પ્રમાણે અમારા બધાના જીવનમાં એ પ્રમાણે બને અને એ પ્રમાણે અમે કરીએ એવું થવા દેજો પ્રભુ. પ્રભુ, તમારી વ્યવસ્થાઓ પ્રમાણે અમે જીવીએ, ઉઠીએ, બેસીએ અને કેવળ અમારા જીવન દ્વારા તમને એકલાને માન અને મહિમા મળે એવું તમે થવા દો. અમારી આવક દ્વારા કેવળ તમને એ પહોંચે અને મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આજે સાંજે ઘણા બધા લોકો એવા છે માસના પ્રથમ અઠવાડિયામાં તંગીમાં છે, જરૂરિયાતમાં છે, આર્થિક ભીડમાં છે, માંદગીના બિછાના પર છે, હોસ્પિટલમાં છે, જોબ ચાલી ગઈ છે, જોબ નથી, બિઝનેસ ખરાબ રીતે ચાલી રહ્યો છે, કોઈ સુખ શાંતિ નથી, ઘરમાં મરણ થયું છે, કમાનાર વ્યક્તિ હવે રહ્યા નથી, મદદ કરનાર હાથો હવે રહ્યા નથી, સતાવનારા વધારે હેરાન કરી રહ્યા છે, ભૂંડું કરનારાઓના લીધે પરેશાન છે પ્રભુ તમારા બાળકો. પ્રભુ, આ સગળા લોકોની તમે હમણાં જ મુલાકાત લો, તમે તેમની સંભાળ લો, તમે તેમની કાળજી લો અને જે બાબતોમાં તેઓ દુઃખી છે, નિરાશ છે, ચિંતિત છે, તમને હાક મારી રહ્યા છે પ્રભુ, એ બધાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. મદદ કરો પ્રભુ, દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો, આવકનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, જોબનો પ્રભુ આશીર્વાદ આપો પ્રભુ, તેમના બિઝનેસને આશીર્વાદિત કરો, તેમના આવકના સાધનો જે પણ છે પ્રભુ, રિક્ષા છે, ટેક્સી છે, બ્યુટી પાર્લર છે, ગૃહ ઉદ્યોગ છે પ્રભુ પિતા, એજન્સી છે પ્રભુ પિતા, તેમની શોપ છે, બિઝનેસ પ્રભુ તેઓ જુદી જુદી બાબતોના કરી રહ્યા છે, એ દરેક પ્રયાસોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. બહેનોના પ્રયત્નો, ભાઈઓના પ્રયત્નો તમે આશીર્વાદિત કરજો. આવકનો સ્ત્રોત આપજો જેથી કરીને તમારા બાળકો તેમની સર્વ જરૂરિયાતો પૂરી કરી શકે. તમારા બાળકોને પ્રભુ તમે શિર બનાવો, તમારા બાળકોને તમે ઉછીનો આપનાર બનાવો, તમારા બાળકોને પ્રભુ તમે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવા કરો પ્રભુ, અને પ્રભુ આશીર્વાદના જરાઓ પ્રભુ પિતા તેમના ઘરોમાં વહેતા થાય એવું તમે થવા દો પ્રભુ. અને પ્રભુ તમારા વચન પ્રમાણે તમારા દરેક બાળકને પ્રભુ પિતા તમે આશીર્વાદ આપો. જેમ તમારું વચન કહે છે કે હું તમને પાછલો આશીર્વાદ પણ આગલો પાછલો બંને વરસાદ આપીશ પ્રભુ, એમ પ્રભુ તમે ગયા માસના આશીર્વાદો આ માસના આશીર્વાદો પ્રભુ જે તેમને મળ્યા નથી, રોકાઈ ગયા છે પ્રભુ, એનાથી તમે તેમને ભરપૂર કરો પ્રભુ પિતા, એટલે તમારા આશીર્વાદથી તેઓ ધનવાન બની જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
પ્રભુ કંઈક ભૂલ છે અમારી, અમે ઈર્ષા કરી છે, નફરત કરી છે, દયા રાખી નથી, મદદ કરી નથી, પાપ કર્યું છે, વ્યભિચાર કર્યો છે, અમંગળ બાબતો તમને ન ગમે એવી કરી છે, ખરાબ વિડીયો જોયા છે, ખરાબ વાતો બોલ્યા છે, સાંભળ્યું છે. પ્રભુ અમને માફ કરો. પ્રભુ કદાચ કંઈક એવી બાબત છે જે હજુ અમારા જહનમાં નથી બની ગઈ છે, જેના માટે હજી સુધી અમે માફી માંગી નથી, પણ તમે જાણો છો, અમને એનું રિયલાઇઝેશન નથી. તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ બાબતોને પણ પ્રભુ તમે માફ કરો, પ્રભુ ક્ષમા કરો. આગળના સમયમાં મારી સાથે રહેજો, દરેકની જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જે પ્રમાણે અમને તેમને યોગ્ય સહાય અને મદદની જરૂર છે એ પ્રમાણે દરેકને મદદ કરજો, સેવાઓને આશીર્વાદિત કરજો. અમારી પણ સાથે રહેજો, અમારી ટીમ સાથે રહેજો. અને પ્રભુ અમારી દરેકની નાની મોટી જરૂરિયાત પૂરી પાડજો, પાપોની ક્ષમા કરજો. અને આવતીકાલે સવારમાં ફરી વાર તમારું ભજન તક આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.